રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ખેલ મહાકુંભ 3.0 રમોત્સવ ચાલી રહ્યો છે, જે અંતર્ગત મોરબી જિલ્લાના સૌથી મોટો વાંકાનેર તાલુકામાં તારીખ 6 થી 13 દરમિયાન રમોત્સવ ચાલશે। ત્યારે વાંકાનેરની એલકે સંઘવી શાળા ખાતે કબડ્ડી સ્પર્ધા યોજાતા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, તેમજ કબડ્ડી સ્પર્ધામાં શારીરિક તાકાત ઉપરાંત માનસિક તાકાતની પણ જરૂરિયાત હોવાનું વિદ્યાર્થીની સ્પર્ધકોએ જણાવ્યું હતું। दर्शनाबेन जितेन्द्र कुमार जानी खेल महाकुंभ 3.0 अंतर्गत अमारी शाळा में तालुका कक्षानी जे स्पर्धा योगासन स्पर्धा और कबड्डी भाईओ माटे अंडर 14 अंडर 17 और ओपन विभागना भाईओ माटेनी स्पर्धा ए गई काल सुधी योजाई और आजे अमारे त्यां बहनोनी अंडर 14 अंडर 17 और ओपन विभागनी बहनोनी स्पर्धा है। तो घणी मोटी संख्या में बधी शाळाओना विद्यार्थीओए तालुका लेवले भाग लीधेल छे और अहींथी स्पर्धा पूर्ण थाय बधा जे प्रथम 2 नंबरनी टीम हशे ए અહીંથી જિલ્લા લેવલે રમવા જશે અને આગળ પછી તે રાજ્ય લેવલે જશે। નમસ્કાર, મારું નામ ઝાલા યોગિતાબા છે। હું શ્રીમતી એલકે સંઘવીમાં અભ્યાસ કરું છું। હાલ હું કબડ્ડી સ્પર્ધામાં રહેલ છું, જેમાં વિદ્યાર્થીઓને એવું નથી કે ફક્ત ભાઈઓ જ આ સ્પર્ધામાં રહી શકે, પરંતુ બહેનો પણ પોતાનું પ્રતિનિધિત્વ આ સ્પર્ધામાં બતાવે છે। હાલ આ સ્પર્ધા શ્રીમતી એલકે સંઘવી ખાતે યોજાયેલ છે, જેમાં અંડર 14 અંડર 17 અને ઓપન એજ ગ્રુપની બહેનોએ ભાગ લીધેલ છે। આ સ્પર્ધામાં વિદ્યાર્થીનીનો ફક્ત શારીરિક વિકાસ નહીં, પરંતુ માનસિક વિકાસ અને આત્મવિશ્વાસ પણ વધે છે। તેથી હું આ સ્પર્ધામાં ભાગ લીધેલ છે। ગત વર્ષે હું કબડ્ડી સ્પર્ધામાં રહેલ હતી, જેમાં હું ગાંધીનગર સ્ટેટ લેવલનું પણ રમવા ગયેલ છું, મોરબી જિલ્લા તરફથી। નમસ્તે, મારું નામ છે ખલીફા સુજાન અને હાલ હું શ્રી દોશી કોલેજમાં SYBAમાં અભ્યાસ કરું છું। ખેલ મહાકુંભ અંતર્ગત આજના રોજ એલકે સંઘવી શાળામાં કબડ્ડી સ્પર્ધાનું આયોજન થયેલું છે, જેમાં અમે ભાગ લીધેલો છે। અમે આંતર કોલેજ કબડ્ડી સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મુકામે રહેલા હતા, જેમાં રમેલા હતા, જેમાં અમારો પ્રથમ ક્રમ આવેલો હતો। ત્યારબાદ અમે નેશનલ મુકામે અમરાવતી ગયેલા હતા। આ બધા અમે નેશનલ મુકામે અમારી કોલેજનું અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરેલું હતું। આ બધાની પ્રેરણા અમને ખેલ મહાકુંભથી મળેલી છે। હું દર્શન કિશોરભાઈ દેસાણી ઇન સ્કૂલ વાંકાનેર સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત થ્રુ પ્રોગ્રામની અંદર ઇન સ્કૂલમાં અહીંયા કબડ્ડી ટ્રેનર તરીકે ફરજ બજાવું છું। હાલ અમારી વિદ્યાલયની અંદર કબડ્ડી તાલુકા કક્ષાનું આયોજન થઈ રહ્યું છે, જેમાં ઓલ ગુજરાતની અંદર વાત કરીએ તો આપણે અત્યારે 71 લાખથી વધુ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે। અને મોદી સાહેબનું જે સપનું સાકાર છે ફિટ ઇન્ડિયા, તો એ ખેલ મહાકુંભ દરમિયાન આપણા ગુજરાતની અંદર અત્યારે હાલ ફિટ ગુજરાતનો પ્રોજેક્ટ જે છે એ મસ્ત રીતે આ ખેલ મહાકુંભમાંથી થઈ રહ્યો છે, પ્રેરણા મળી રહી છે। અને ખેલ મહાકુંભ મસ્તક છોકરાઓ અત્યારે ઓલિમ્પિકની અંદર પણ મેડલ લાવી રહ્યા છે। તે બદલ આ પ્રોજેક્ટ અને ખેલ મહાકુંભનો કાર્યક્રમ બદલ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર।